હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દેશી સ્વાદ અને એકદમ નવી રીતે બનતા કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણના ઓળાની રેસીપી. તો કાઠિયાવાડમાં રીંગણના ઓળાને બે રીતે બનાવવામાં આવે છે. એક લસણની ચટણી અને સિંગ તેલ સાથે સર્વ થતો રીંગણનો કાચો ઓળો અને એક રેગ્યુલર મસાલા સાથે તૈયાર થતો વઘારેલો ઓળો. આજે આપણે રીંગણને શેકવાની કોઈ પણ જાતની ઝંઝટ કે મહેનત વગર આ બંને ઓળાને ફક્ત 12 થી 15 મિનિટમાં તૈયાર કરશું, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા વજનમાં 800 ગ્રામ અને 2 મોટી સાઇઝના રીંગણ લીધેલા છે. તો રીંગણના આ માપથી ઘરની 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલો ઓળો તૈયાર થશે. તો ઓળો બનાવવા માટે આ રીતના મોટી સાઇઝના રીંગણને શેકતા ખૂબ જ સમય લાગે છે. તો ફટાફટ ઓળો તૈયાર કરવા માટે સૌથી પહેલાં રીંગણના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે પીલરની મદદથી તેની છાલને કાઢી લઈએ. તો મેં આ રીંગણની છાલને કાઢી લીધેલી છે. હવે છરીની મદદથી તેના મોટી સાઇઝના પીસ કરી લઈએ. તો મેં બંને રીંગણમાંથી રફલી પીસ કરી લીધેલા છે. હવે તેને ફટાફટ બાફવા કુકરમાં 3 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે કટ કરેલા રીંગણના પીસને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે. સાથે થોડા કોથમીરના પાનને ડાળી સહિત એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાતડી લઈએ. તો રીંગણને બાફતા પહેલા આ રીતના થોડા તેલમાં સાતડવાથી તેની ઉપર એક તેલનું કોટિંગ થઈ જાય છે, જેનાથી ઓળામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે રીંગણને બાફવા માટે ફક્ત અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. અહીંયા આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈએ. તો આપણું કુકર થાય છે ત્યાં સુધી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં 12 થી 15 નંગ જેટલી લસણની કળી એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું જીરું અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને લસણને સારી રીતે ખાંડી લઈએ. તો બધી જ વસ્તુ ક્રશ થઈને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે પ્રેશર કુકરને જોઈએ તો 2 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો રીંગણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ. તો હવે ટમેટાની છાલના ભાગને કાઢી લઈએ અને આ રીતના કાંટા કે કોઈ પણ મેશરની મદદથી રીંગણને થોડા મેશ કરી લઈએ. તો મેં બધી જ વસ્તુને મેશ કરી લીધેલી છે અને ફક્ત 5 થી 10 મિનિટમાં આપણું રીંગણના ઓળા માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે તેમાંથી થોડું મિક્સર કાચા ઓળા માટે કાઢી લઈએ. હવે ફટાફટ ઓળાને વઘારવા પેનમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1/2 ચમચીલી રાઈ, 1 ચમચીલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1 ચમચી જેટલા ક્રશ કરેલા સૂકા લીલા ધાણા લીધેલા છે. તેને એડ કરીને વઘારમાં સારી રીતે સાતળી લઈએ. હવે મેં અહીંયા લીલી ડુંગળીના લીલા અને સફેદ ભાગને કટ કરી લીધેલો છે. તેમાંથી પહેલા 1 કપ જેટલો લીલી ડુંગળીનો સફેદ ભાગ વઘારમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ચમચી જેટલા આદુના ટુકડા અને મેં 2 મોટી ચમચી જેટલું સુધારેલું લીલું લસણ લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો શિયાળાને લીધે લીલું લસણ સિઝનમાં છે એટલે મેં તેને વઘારમાં એડ કરેલું છે. તો લગભગ 2 મિનિટમાં જ આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી લીલી તુવેરના દાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો શિયાળાને લીધે લીલી તુવેર અને વટાણા સિઝનમાં છે. તેનો સ્વાદ ઓળામાં એકદમ સરસ લાગે છે. તે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તુવેરના દાણા અને વટાણા એકદમ સારી રીતે સતળીને થોડા સોફ્ટ થઈ ગયા છે. તો એ ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને વઘારમાં 1 મોટી ચમચી જેટલી વાટેલી લસણની ચટણી એડ કરી દઈએ. સાથે મસાલામાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધેલું છે. ઓળામાં ધાણા જીરાનું પ્રમાણ થોડું વધારે હોય છે. સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મેં 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો ઓળો વઘારતી વખતે મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી તેનો સ્વાદ અને કલર એકદમ કાઠિયાવાડી ઢાબા જેવો આવે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે સતળાઈને તેની સાઈડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા એડ કરી દઈએ અને 3/4 કપ જેટલી લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો અહીં આપણે ટમેટાને વધુ પડતા કૂક નથી કરવાના. ઓળો ખાતી વખતે ટમેટાનો થોડો ક્રંચ એકદમ સરસ લાગે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા અને લીલી ડુંગળીના લીલા પાન થોડા સતળાઈને સોફ્ટ થઈ ગયા છે.
તો હવે તૈયાર થયેલા રીંગણના મિક્સરને એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર ઓળાને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા રીંગણમાં એડ થઈ જાય. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણો કાઠિયાવાડી ઓળો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા ઓળા ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તૈયાર થયેલા આપણા ઇન્સ્ટન્ટ ઓળાને સ્મોકી ફ્લેવર દેવા માટે સેન્ટરમાં એક વાટકીને રાખી દઈએ. હવે મેં નાની સાઇઝના કોયલાને એકદમ ગરમ કરી લીધેલો છે. તેને વાટકીમાં રાખી દઈએ અને તેની ઉપર અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે તરત જ ઢાંકણને બંધ કરી દઈએ. તો આ રીતના આપણે ઓળાને એકદમ ઓરિજિનલ સ્મોકી ફ્લેવર આપી શકીએ છીએ. હવે ઢાંકણને ખોલી લઈએ અને વચ્ચેથી વાટકીને લઈ લઈએ. તો ઓછી મહેનતમાં આપણો એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઓળો તૈયાર થઈ ગયો છે. તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ ઇન્સ્ટન્ટ ઓળો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. જનરલી ઓળા માટે આપણે ધીમા ગેસ પર રીંગણને લાંબા સમય સુધી શેકવું પડે છે. અહીંયા પ્રેશર કુકરમાં ફક્ત 2 વિસલમાં રીંગણના પીસ એકદમ સારી રીતે બફાઈ જાય છે અને ઓળા માટે તૈયાર થઈ જાય છે. સાથે ઓળાના વઘારમાં થોડા તુવેરના દાણા અને વટાણા એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે ફક્ત એક કોલસાના પીસ સાથે તૈયાર થયેલા ઓળા ઉપર આપણે એકદમ સરસ સ્મોકી ફ્લેવર પણ આપી શકીએ છીએ. હવે કાઠિયાવાડના ગામડામાં સૌ થતો કાચો ઓળો બનાવી લઈએ. હવે રીંગણનો કાચો ઓળો બનાવવા માટે બાઉલમાં લીધેલા રીંગણના મિક્સરમાં 1 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલું લીલું લસણ, થોડા સુધારેલા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું શેકેલું જીરું એડ કરી દઈએ. હવે ઉપરથી 2 મોટી ચમચી જેટલું સિંગ તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો કાચા ઓળામાં સિંગ તેલનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 2 મિનિટમાં આપણો રીંગણનો કાચો ઓળો તૈયાર થઈ ગયો છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. હવે બંને ઓળાને રોટલા સાથે સર્વ કરી લઈએ. તો ફક્ત 12 થી 15 મિનિટમાં 2 અલગ રીતના કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણના ઓળો તૈયાર થઈ ગયો છે. ઓળો બનાવતી વખતે તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રીંગણને બાફતી વખતે તમારે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. સાથે રીંગણ એકવાર બફાઈ જાય એટલે તમારે તેને અધકચરા મેશ કરી લેવાના છે, જેથી ઓળામાં તેનું એકદમ સરસ ટેક્સચર આવે. સાથે રેગ્યુલર મસાલા સાથે થોડો કિચન કિંગ મસાલો એડ કરવાથી ઓળાનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને કોલસા સાથે ગરમા ગરમ ઓળા ઉપર થોડો ધુંગાર દેવાથી તેમાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર એડ થઈ જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.